નમસ્તે. વિડીયો જોયા? આજે વરસાદ ખૂબ પડ્યો, પણ આ જે વિડીયો છે એ એવા કોઈ નાના શહેર કે ગામના નથી કે જે શહેર કે ગામ વિશે આપણી બી માન્યતા હોય કે ત્યાં તો વિકાસને લગતી ખાસ કોઈ કામગીરી થઈ નથી એટલે ત્યાં તો આવું જ હોય. આ એ શહેરના વિડીયોઝ છે કે જેના વિશે આપણી માન્યતા રહી છે કે એ તો ગુજરાતનું સૌથી સમૃદ્ધ, સૌથી વિકસિત શહેર છે. એ તો એક મેટ્રોપોલિટન સિટી છે અને ત્યાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીઝ ખૂબ સારી હોય. હું વાત કરું છું અમદાવાદની. ગાંધીનગરની સાથોસાથ અમદાવાદ પણ મારી કર્મભૂમિ રહી છે અને એટલે દરરોજ મારે ત્યાં આગળ કામ કરવાનું થતું હોય છે. આજે સવારથી વરસાદ ખરેખર ખૂબ વધારે હતો, પણ સ્થિતિ શું સર્જાય છે? વરસાદ પડતો જાય છે, પાણી ભરાતા જાય છે, રસ્તાની ઉપર પાણી ભરાયા અને પછી જેમ કે વિડીયોમાં આપ જોઈ શકો છો કે ત્યાંથી પછી એ બિલ્ડિંગ્સની અંદર પાણી પ્રવેશે છે. સ્થિતિ એવી પેદા થાય છે કે તમે ઉપરથી જુઓ ને તો પહેલા તો બિલ્ડિંગમાં નીચે જોઈને સવાલ એ થાય કે મૂંઝવણ થાય કે તમે અહીંથી નીકળશો કેવી રીતે. અડધો અડધ કાર્સ તમને ડૂબેલી દેખાય અને પછી જ્યારે તમે ગમે તેમ કરીને નીચે ઉતરો ત્યારે તમે જુઓ છો કે લગભગ ઢીંચણ સુધી ત્યાં આગળ પાણી ભરાયેલા છે. મારે એ સ્થિતિમાંથી નીકળવાનું હતું. ગમે તેમ કરીને હું નીકળ્યો અને પછી કાર ચલાવું છું તો રસ્તામાં આવીને આવી સ્થિતિ છેક સુધી જોવા મળે છે. નવરંગપુરાથી પછી આગળ કોમર્સ 6 રસ્તાથી પછી આગળ તમે વિજય 4 રસ્તા તરફ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, દરેક જગ્યાએ ચોકડી પર દરેક જગ્યાએ પાણી ભરાયેલા હતા. અને પાછો માહોલ પણ એવો કે જ્યાં આગળ સરકારના માણસો, સરકારી તંત્રના જે કામદારો હોય ત્યાં તમને પ્રમાણમાં ઓછા દેખાય, વોલન્ટિયર્સ વધારે દેખાય. છોકરાઓ હોય, યંગસ્ટર્સ હોય, એ રસ્તામાં ઊભા રહીને તમને કહેતા હોય કે આગળ ન જતા, પાણી બહુ ભરાયેલા છે, પેલા રસ્તે જાઓ, આ રસ્તે જાઓ, એમ તમને સમજાવતા હોય. ટ્રાફિક મેનેજ કરતા હોય. વરસાદ વધારે પડે ત્યારે સ્થિતિ કથળે આપણે સમજીએ છીએ, પણ આ દર વર્ષની સ્થિતિ છે. આ કોઈ એકાદ વર્ષે ક્યારેક જોવા મળતી સ્થિતિ નથી. આ લગભગ દર વર્ષે જોવા મળતી સ્થિતિ છે. આવું મેં અગાઉ પણ ઘણી બધી વખત જોયેલું છે. એટલે જ આપણે સવાલ કરવાનો થાય કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીમાં ક્યાં છીએ? આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? આજે આપણે દાવા કરીએ છીએ કે આપણે ઓલિમ્પિક હોસ્ટ કરવો છે. હમણાં જ કોમનવેલ્થ સ્પોર્ટના જે સીઈઓ હતા એમણે તો એક સ્ટેટમેન્ટ આપ્યું કે ગુજરાતની અંદર મેં જે સ્પોર્ટ ફેસિલિટી જોઈ એ વર્લ્ડ ક્લાસ લેવલની છે. બને કે કદાચ સ્પોર્ટને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમણે જે જોયું હોય વર્લ્ડ ક્લાસ એમને લાગતું હોય, પણ જમીની વાસ્તવિકતા શું છે? માણસ કેવી સ્થિતિમાં જીવી રહ્યો છે? મેં ગઈકાલે પણ એક શોર્ટ વિડીયોની અંદર વાત કરી હતી કે સરકાર શા માટે હોય? તો આપણે એવા ઘણા બધા કામો છે કે જે આપણે જાતે નથી કરી શકતા. એકલા હાથે, વ્યક્તિગત ધોરણે આપણે નથી કરી શકતા, પણ સમાજ માટે કામો જરૂરી છે. એ આપણા બધાના કામો છે. તો એ કામો કરવા માટે આપણે સરકારને ચૂંટતા હોઈએ છીએ. પછી જવાબદારી બની જાય છે સરકારની કે એ આપણને એ કામો યોગ્ય રીતે કરીને આપે, એ યોગ્ય સુવિધાઓ આપણને પૂરી પાડે. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતના સૌથી વિકસિત શહેરની સ્થિતિ આ છે, તો ગુજરાતના બાકીના શહેરોની સ્થિતિ તો શું હશે? સાથે મુદ્દો એ પણ આવે કે જ્યારે આ પ્રકારના મુદ્દાઓને આપણે પ્રકાશમાં લાવીએ, એના વિશે જ્યારે પણ આપણે વાત કરીએ તો એક વર્ગ એવો હોય છે કે જે એવું માને છે કે આના ઉપર આપણે વધારે વાત ન કરવી જોઈએ. ખબર નહીં કેમ અમુક લોકો હોય છે કે જેમને નેતાઓના ચરણોમાં આડોટવું ગમતું હોય છે. મને સવાલ ત્યારે એ થાય છે કે તમે રોજની આટલી હાલાકીઓ ભોગવો છો, તમારું રોજિંદુ જીવન આટલી તકલીફોથી ભરેલું છે, છતાં પણ તમે એ નેતાઓની જી હજુરી કરવામાંથી ઊંચા નથી આવતા. રાજકારણીનો મુદ્દો તો છે જ, પણ સાથે આમાં આપણી બ્યુરોક્રેસીનો પણ મુદ્દો છે ને. લોકો તો એમ માને છે કે આ યુપીએસસી, જીપીએસસી આ બધી પરીક્ષાઓ બહુ અઘરી છે અને જે બહુ હોશિયાર લોકો હોય એ જ લોકો આ પરીક્ષાઓ પાસ કરીને સરકારમાં એન્ટ્રી લેતા હોય છે અને એમનું જે રીતે મહિમા મંડન કરવામાં આવતું હોય છે કે આ લોકો તો બહુ પ્રામાણિકતાપૂર્વક, બહુ ખંતથી સરકારમાં જઈને નિષ્ઠાપૂર્વક કામ કરશે. તો એ જે અઘરી પરીક્ષા પાસ કરી છે એના માટે એમની અંદર જે હોશિયારી એમણે બતાવી હશે, હોશિયારી નોકરીમાં આવ્યા બાદ ક્યાં જાય છે? જો સમાજે એમને આટલા બધા વધાવ્યા એ પરીક્ષા પાસ કર્યા બાદ, તો પછી એમની નૈતિકતા ક્યાં મરી પરવારે છે? આ અર્બન પ્લાનિંગ ક્યાં છે? ટાઉન પ્લાનિંગ ક્યાં છે? આ બહુ મોટી ડિમાન્ડ્સ નથી. આ બેસિક ફેસિલિટીઝ વિશેનો સવાલ છે. આ પાયાગત સુવિધાઓ વિશેનો સવાલ છે. આમાં આપણે કોઈ એર ટેક્સીની ડિમાન્ડ નથી કરતા કે બહુ હાઈફાઈ ડિમાન્ડ્સ નથી કરતા. બહુ બેસિક ડિમાન્ડ્સ છે. આ છતાં પણ એક વર્ગ એવો હોય જ છે કે જેને રોજની આવી હાલાકીઓ વેઠવી પસંદ છે, પણ એને નેતાઓની સામે કોઈ સવાલ ઉઠાવવો નથી પસંદ કે બ્યુરોક્રેસીને આના માટે જવાબદાર ગણવું નથી પસંદ. છે આના માટે પોલિટિશિયન્સ જવાબદાર છે, આના માટે બ્યુરોક્રેટ્સ પૂરી રીતે જવાબદાર છે. દરેક જગ્યાએ આવીને આપણે કહી દઈએ કે લોકો જ આવા છે એટલે આવું થાય. આમાં લોકો ક્યાં છે? તમે કોમર્સ 6 રસ્તા પાસેની સ્થિતિ જુઓ, વિડીયો જુઓ, તમને સમજાશે કે લોકો પોતાની દુકાનોમાંથી જાતે પાણી બહાર કાઢી રહ્યા હતા. સિંધુ ભવન રોડ હાલની સ્થિતિમાં કદાચ અમદાવાદના સૌથી વધુ વિકસતા
વધુ સારી રીતે વિકસતા વિસ્તારો પૈકીનું એક કહેવાય ને, તો ત્યાંની સ્થિતિ પણ તમે જુઓ. મતલબ કારમાં મારા બાળકો એમ કહી રહ્યા હતા કે પપ્પા, અહીંયા તો સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અને ખરેખર એવું હતું કે અમારી ઓફિસની બહાર જ્યાં પાણી આટલું બધું ભરાયું હતું, ત્યાં આગળ 4-5 છોકરાઓ જાણે સ્વિમિંગ પુલ જ હોય એમ તરતા હતા. તો મતલબ ઇવન ઇફ યુ હેવ અ ગ્રેટ અમાઉન્ટ ઓફ મની, તમારી પાસે પુષ્કળ પૈસો પણ હોય ને, તો પણ આમાંથી છુટકારો નથી. કારણ તમે તમારું ઘર બહુ સરસ મજાનું સજાવી શકશો, બહાર તો તમારે નીકળવું પડશે ને, બહાર તો એનું એ જ છે. ભારતના મોટાભાગના શહેરોની આ સ્થિતિ છે. અને આ કોઈ વિશ્વગુરુ હોય એવા દેશની નિશાની નથી. તંત્ર ભ્રષ્ટ છે, ખામીઓથી ભરેલું છે. એને છાવરવાના બદલે આપણે એને વધુ એકાઉન્ટેબલ બનાવી અને એના માટે આવી સ્થિતિઓ જ્યારે સર્જાય ત્યારે સવાલ પૂછવા જરૂરી છે. જે વ્યક્તિઓ પાસે પ્રમાણમાં સારો એવો પૈસો છે, એ પોતાની થોડી ઘણી કોઈક ને કોઈક રીતે વ્યવસ્થા કરી લે છે. પણ સામાન્ય વ્યક્તિ શું કરે? પાણી જોઈએ ને તો એમ થાય કે આ ગંદુ પાણી છે, ગટરનું પાણી પણ આમાં ભળી ગયું હશે, આ પાણીમાંથી માણસ કેવી રીતે નીકળે? પણ અમુક લોકો તો માની લીધું છે કે આ જ આપણું જીવન છે. એ બહુ સહજતાથી આ બધું ચલાવી લેતા હોય છે. મતલબ સવાલ થાય કે તમે ચલાવી કેવી રીતે લઈ શકો? આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કંઈ પણ બનાવવામાં આવે, એ છેવટે લોકોના પૈસે જ બનતું હોય છે. આ જાહેર નાણું છે. કોઈ નેતા કે કોઈ અધિકારી પોતાના અંગત પૈસાથી તમારા માટે કોઈ કશું કામ નથી કરતો હોતો. એણે જે કંઈ પણ કરવાનું છે એ પબ્લિક મનીથી જ કરવાનું હોય છે. તો એ પબ્લિક મની કેવી રીતે યુટિલાઇઝ થાય છે? વેસ્ટ તો નથી જતો ને? કોઈકના લાભ માટે તેનો ઉપયોગ નથી થતો ને? આ બાબતે આપણે વિજિલન્ટ રહેવું જરૂરી છે. રોજિંદુ જીવન આપણું આવી હાલાકીઓથી ભરેલું હોય તો આપણને શરમ આવવી જોઈએ. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો. અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.